આઠી રોટલીમાં ગમે એટલું ઘી હોય ને હાલે મજા આવે ખાવાની. તમે ક્યારેક ટ્રાય કરી દો કોઈ ગરમ રોટલી ખાતા હોય તો. હલાય ઊભા થાવ ઝટપટ હલા હલાય. પવન હે ને અટાણે જરાક વધે ગો એટલે બાજરો હે ને ઉડે જાય. તમને કેણીએ ભાઈ કામ કર્યું આજ આ નાથી આજ જ કરે ને સીતારામ બધાને ગુડ મોર્નિંગ. 6:30 વાગે ગયા. મેં છે ને ભેં દોવા લીધી અને સૂરજ ભગવાન ઘણા બધા ઉપીર આવે ગયા. અટાણે ઉનાળાના છે ને 6:30 ને માથે 10-12 મિનિટ થાય ને તો સૂરજ ભગવાન ઉગે જાય ને હિયારામાં 7:30 વાગે 7:30 વાગ્યા પછી સૂરજ ભગવાન ઉગે. ને જો અમારે ભગરી છે ને અટાણે મેકઅપ કરી લીધું જોયું. હવે ખાડો ભરી દઈ પહેલાં ને પછી એમાં મારે માથા હાલો તેણી છે ને મારે ઘરનું પાણી પીવડાવવાનું છે. આજે પલાળ્યું હતું એ વ્યવહાર થઈ ગઈ એ વાંધો નથી. નકર તો દિવસના છે ને 2-3 કલાક પલાળે ને પીવડાવતી. આખી રાતનું પલાળે ગઈ ન પીતી પણ એવો એક દી ટ્રાય કરીને કે પીએ ગઈ હતી તે બસ કાલે હજી પલાળી દીધું હતું. હા પણ ને આની ખારીયું નાખી દીધું બાપાએ વહેલો હાથી જોડવા હોય તો મારે ઓલા બધાને આજે ખીલા ફેરવે નીણું કરવાની બાકી છે. હા પણ હાલે નહીં તારું જ છે. તું નથી પીતી રેણીકમાં ખોટા હાવ પણ તું છોડવાતા દે આણી તો ઉતામીર આવે કોઈ હાવ ગજબ નહીં છે હો. તોય અને બેયના ખીલા ફેરવે ને પછી છે ને વાહિંદા કરો ન કરતા એ ઘૂમર ખીલા ન ફેરવા ત્યાં સુધી રાઉન્ડ સાઈડ બોલાવા દે. લો હા એ આખરે લોહીમ સાટવા દે. લખણવો તો આવો હશે આતા તો એ છે ને એક ખૂંડો નાખે દઉં ભેરે ભેર ખારીયાનો નીણ કરે દે પછી ન્યાવકા વાહિંદા કરી. હા તું કરી એ હેઠ હોય દીધા હાથમાં આવે ગો ખોખો ભાગ્યું. આકડી સૂથા કાઢે નાખે ખોખાના બાઈકથી તો ન ખા ને મારે હાલે છે અહીંયા ઘરનું કામકાજ બહારનું કામકાજ ઠેકું બધું. મેં હે ને હુઈકો બાજરાનું બાસકું કાલે જ લેવો રામ પૂતી અને દીયાથી મેં અટાણમાં કેલવામાં ભરવો હતો ને તો જોયું ને તો કોક ધનેરું નહોતું તેમ આણો વીમો ન કરાય તે હૂકવે બપોર પછી પવન વરે ને તો વાવી લે પછી ભરી દઈએ ને તો વાંધો ન આવે. અટાણે બાજરા છે ને 7 ભાતના આવે. આપણે એ થાય ને કે આજુ ફેરે બાજરાનું બાસકું હાલામાં આવ્યો ને એ ફાવે પણ સારો નીકળ્યો બીજી ફેરે લેવા જાય તો એ બાજરો હોય જ નહીં. બપોર સુધી છે ને રૂપારો તપે છે ને અહીં પણ ટાઢો બોર જેવો છે. રામ રામ સીતારામ બધાને 8 વાગ્યા ને આજે જવાનું છે સફાઈ અભિયાનમાં. વાટાણે માની હાલે છે સફાઈ. હા એવું ધીરે ધીરે આમાં હાલે હમણાં તો હા ઉઠાય તો મોડું ના એમાં આપણી મા દીકરીઓ તો બહુ જ મોડા ઉઠે નાથી તો હજે વહેલા ઉઠે. ચા પેરો નાસ્તો કરવો ખાવું એવા હાથ તો પૂછ્યું ને ખવાય. સવારે નાસ્તો કરવાથી ગરમી ઓછી થાય. ખવાય ખાવું જરૂરી છે ઉનાળામાં ખાસ. પાણી પીધા રખાય ને સવારના પોરમાં નાસ્તો કરી લેવો. આ 2 કામ કરી લેવા. ગરમી તો એ પડવાની છે 2 મહિના 6 મહિના આખો ગયો હોય તડકા વગર ઓરેન્જ જારું નથી પડ્યું મેરાની નથી પડ્યું. હવે ઉનાળો પાછો આવશે તો એ કુલરનો શું પ્લાન છે? લઈ લો તમારા ખિસ્સામાં ભાર હોય તો આપણે ન્યાજ નથી એમાં નથી ટાટી રોટલી ઘરમાં ગરમ ચા અને એમાં જાય છે ઘી એટલે જમાવટ આવે. મને છે ને ગરમ રોટલી માખણ ન ભાવે. આઠી રોટલીમાં ગમે એટલું ઘી હોય ને હાલે મજા આવે ખાવાની. તમે ક્યારેક ટ્રાય કરી દો કોઈ ગરમ રોટલી ખાતા હોય તો તાજી રોટલી હોય ને એને બધું આ રીતનું ઘી લગાવે અને ખાવાની જમાવટ કંઈક
ચા પીવો? હાલો તો અટાણે આ એક ખાવા આવ્યો ને હવે હે ને હીરામણનું ટાણું થઈ ગયું. મસ્ત ડુંગળી બટેટાનું શાક બનાવ્યું. મારે હે ને આજ વિડીયો એડિટિંગની જિમ્મેદારી મારે માથે હતી એટલે વિડીયો એડિટિંગ કરતી હતી. તો અહીંયા ડુંગળી ને બટેટાનું શાક છોડેલું તો હવે બપોરે પાણી કરેલું ને અહીંયા હાલે છે ઘઉંના કરસા હરગાવવાનું કામકાજ. પછી ડેરીમાં લખો ધાલામાં ભારે કામ કરે હો. પણ કરસા એટલા હુકાણા ને કાં હા ભરોડ થઈ ગયા. હાલો તો ધોરીડા છે ને આપણા બાંધતા હોટલે તો એને છે ને લેલી અહીં પવન હતી બહુ વાંધો નહીં આવે પણ તો યાર તપોડો લાગે અટાણે એટલે વાં હે ને ધ્રાબામાં બાંધે છે રૂપા દે બેઠા હી ત્યાં બિસાડા હકના. હા 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 હલાય ઊભા થાવ ઝટપટ હલા હલાય. ખાલી આણી લેતા જાવ મોટા છોડેમાં આતા ઘટનો આરોહનું ગાડું છે લે ગબરી એ ગબરી હાલ હે ઉપર એને હે ને બિસાડાને ઝારતા લાગે છે. હા 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 ઉપાડે લીધું હો. હાલે રૂપારા હેઠો ઉતી રહે સડે ગોતીને હાલો હવે તમારી જગ્યા અહીં પાછા હલો 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 હલો. પતો કોણ કે સડવાનું ઉતરે હકતો નેતની મેરી સોખી થઈ ગઈ સાયકલ કઈ છોડવાની જરૂર નહોતી પણ ધરા છોડે લીધા. હાલો તો એવો ખાઈ નાખીએ ભૂખ લાગે છે અને જે કામે ગયા હતા એ પણ આવી ગયા છે. હાલો યાર હે ને રોટલો ભીખો રોટલો ભીખો થયો હાથ પગને ધોવા ધોવાથી તો ધોઈ નાખો જાઓ પછી હીરા લઈએ. 4:30 વાગ્યા હટાણે ચા પાણી પી લીધા બધાયની કાયમીને જે નેણું નાખી દીધું ને મારે વાવી લેવાનો છે એ બાજરો જે અમે હવેરી હુંક્યું હોય આખે આખું બાસકો રૂપારો હુકાઈ ગયો તપે ગયો હવે હું કહે ને વાવી લે નાખા પવનની તો કઈ કમી હે નહીં. પછી થોડા ઘઉં છે એ વાવી લેવાના હે ને જો બાજુમાં બકરા આવ્યા ખેતરમાં. હાલો તો આપણો બાજરો વવલાઈ ગયો. એકાદું તગારું છે સેલું સેલું એક જ છે એકાદું નહીં. પવન હે ને અટાણે જરાક વધે ગયો એટલે બાજરો હે ને ઉડે જાય. હેઠો હાથ રાખે ને વાવી લેવું પડે નકર તો બાજરો એ તારે અડધો હેઠો જાય ફરિયામાં. કઈ એટલું બધું ખાસ હતું નહીં પણ મેં એકાદું બે ધનેરા જોયા હતા ને એ મને ભરતા એમની મન ન થયું એવું કા જરાક હે ને તપાડે ને વાવી લે નાખા. રેડી કમ્પ્લીટ. હવે બાજરો હે ને બાસકામ ભરે કેલબામાં મૂકી દઈએ પછી વારો હે ઘઉંનો. ઘઉં હે 15-20 પહેલી જેટલા હે વાવી લેવાના પછી એનો વારો લઈએ. હાલો બાજરો કમ્પ્લીટ વવલાઈ ગયો છે ભરાઈ ગયો બાસકો એટલો વધ્યો
એની દોરે નાખવાનો છે, હેવારો લેવાનો છે ઘઉંનો. હાલો હાલો બાસકો ઉપડાવો મને. તમને કેણીએ ભાઈ ભારી કામ કર્યું હો આજ તો. આ નાથી આજે જ કરે, નકર તો મારે તો આવે કામ વાળી કામ કરે. એનો આ તો એ આગળ એવો- ઉપાડવાય છે આ. આખું ભર્યું છે. 2-3 માણસો ને બરકેલા આગળ શેકો નાખા ની કોઈ આવે. આનું તો પધારે ને આજે મને ઘઉં વાવી લેવા દે, પછી નિરાતે મૂકી દીધું. એટલા એક બાસકામાંથી એટલો નીકળ્યો ફોરો ફોરો ઝીણો ઝીણો એ હે ને શેકલા હાટું. 6 વાગે ગયા હટાણે બાજરાનું ને ઘઉંનું કામ બધું કમ્પ્લીટ થઈ ગયું. મેં થોડાક લુગડા ઉતારતી ધોયા ને આજે ઓરું પરું કામ ઝીણા મોટું બાકી છે. ને ઘઉં જો હજી થોડાક પડ્યા, થોડા પોહરીમાં પુગાડી દીધા. બાજરો કેલબામાં કમ્પ્લીટ ભરાઈ ગયો ને પોવાય ને કંટાળો લેવરાયો કાંઈ નહીં. બીજું વધે પડે જોવો તો ખરી વધે પડે ને જો આખો ખાટલો ભેયો જોયું લબાસાનો. આ બધું અસ્ત વ્યસ્ત છે ને આગળ મસ્તીનું વ્યવસ્થિત હવના ઠેકાણે બધું મૂકે દા. મોટર ચાલુ છે, પાણીની ગોરા ભરેલા રૂપારા ને વાલ ચાલુ છે. કુંડો છલકાઈ જાહે, ભરાઈ ગયો કુંડો હવારી જ ભર લીધો તો. અટાણે ધીરો ધીરો ચાલુ લાગે નહીં બહુ વાંધો આવે નથી. મામો આવ્યા આજ તો મોટરસાઇકલ લઈને આવ્યા. હા તો મારે હે ને આવે ગયો તો ફોન જીવતી ન તે વાતો સીતું કરી લીધી અમે ને અમારે પીવાનો હે. મારે એકલી ને બધાને પીવાનો હે. મામો આવ્યા, બાપાએ લીલાડામાં પાણી ચાલુ કર્યું તે મારે ત્રણેયના હેઠે હે તે હું સા મૂકા આવે તો ભલે નકર ના ઘડી દેતી આવા. ને રામગો સફાઈ અભિયાનમાં હવારી રીતે કહેતા હતા કે કઈ લગભગ કામ નહીં પડે, ઓલા બર્તન કાપવા વાળા આવ્યા હતી તો કેકના ઝીણા મોટું ટાપોટોયો કરતા હે. ચા પાણી પીએલા પછી ખીચડી ઓરેદા ભીં દોવાનું ટાણું થઈ જાય. 6:30 વાગે ગયા. પણ ઉનાળો એટલે સ્પેશિયલ ઉનાળો, કઈ ઘટે જ નહીં. નીકળો તડકો હાંસ પડે જાય તો બોલો. તો હાલો પેલા તાકાતવાર ચા પીએ નાખીએ, પછી આગળનો કાર્યક્રમ કામનો ચાલુ કરીએ. કામનો બીજો ને હાલવા માંડો. મી સામી કહું બોલા હા ભરાય આવે તો ખરી, માર ધક્કો નહીં થાય. જો આવ્યા વૈસે મામાને કે સા મૂકો. પછી ને નમક કે સાત કે જજે તો હું કતી એક જ કેરો ભરી 5 નો કીધો કે 10 નો? કઈ નોકી 10 નો શાક કીધો કે 5 નો? 5 નો તો પીએ લીધો, મી નું તો પીધો, મી મૂકો તો હારા સનો કીધો. અરે એટલે માર મામે તો આખડી સાપિયાની જ મોટર ચાલુ કરી હતી. એ મને ખબર નતા. એ મને શાક ને શાક માર નથી હું હા દે તે હું કાલો ત્રણ બેઠા નથી સા મૂકા